આપણા પરિવારના સ્વાસ્થ્યની વાત આવે ને ત્યારે સૌથી મોટી ચિંતા એ જ હોય છે કે બધું બરાબર રહે, પણ ક્યારેક કોઈ ગંભીર બીમારી આવી પડે તો સારવારના ખર્ચની ચિંતા આપણને અંદરથી કોરી ખાય છે. તો આ ચિંતામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? ચાલો આજે એના વિશે જ વાત કરીએ. આનો જ એક જોરદાર ઉપાય લઈને આવી છે ગુજરાત સરકાર, અને એ છે જી કાર્ડ. આ કાર્ડ ખરેખર તો એક સ્વાસ્થ્ય સુરક્ષાનું કવચ છે, જે ખાસ કરીને રાજ્યના સરકારી કર્મચારીઓ અને એમના પરિવારો માટે જ બનાવવામાં આવ્યું છે. તો હવે સવાલ એ થાય કે આ સ્વાસ્થ્ય કવચ કામ કેવી રીતે કરે છે, એના ફાયદા શું છે? પણ એ બધું જાણતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આ જી કાર્ડ આખરે છે શું. આપણા મનમાં જે પહેલું અને સૌથી અગત્યનો સવાલ આવે એ આ જ છે, કારણ કે જુઓ, આ કાર્ડ ખાલી પ્લાસ્ટિકનો એક ટુકડો નથી, એની પાછળ એક બહુ મોટી યોજના કામ કરે છે. તો કઈ છે એ યોજના? જુઓ, આ જી કાર્ડ છે ને, એ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનું ઓફિશિયલ આઈડી કાર્ડ છે. હવે આ યોજના કેન્દ્ર સરકારની જે આયુષ્માન ભારત યોજના છે અને આપણી રાજ્ય સરકારની મા યોજના, એના મજબૂત પાયા પર જ બનેલી છે. અને એનો મુખ્ય હેતુ એક જ છે: સરકારી કર્મચારીઓ અને એમના પરિવારને ગંભીર બીમારીઓ સામે એક મજબૂત આર્થિક સુરક્ષા પૂરી પાડવા. ચાલો, હવે આપણે જી કાર્ડ શું છે એ તો સમજી ગયા. તો હવે એ જોઈએ કે આ કાર્ડની મદદથી કઈ કઈ મોટી બીમારીઓની સારવાર કરાવી શકાય છે. આ યોજનામાં મુખ્યત્વે 6 મોટા મેડિકલ ફિલ્ડ્સને આવરી લેવાયા છે, જેમ કે હૃદયરોગ એટલે કે કાર્ડિયોલોજી, કિડનીના રોગો એટલે કે નેફ્રોલોજી, પછી કેન્સર એટલે કે ઓન્કોલોજી, અને મગજને લગતી સર્જરી જેને ન્યુરોસર્જરી કહેવાય. આ સિવાય હાડકાના રોગો એટલે કે ઓર્થોપેડિક્સ અને બીજી સામાન્ય સર્જરીનો પણ સમાવેશ થાય છે. ચાલો, આ દરેક વિશે થોડુંક ડિટેલમાં જાણીએ. તો સૌથી પહેલાં વાત કરીએ 2 સૌથી ગંભીર અને સાચું કહું તો સૌથી ખર્ચાળ સારવારની: હૃદય અને કિડનીની બીમારીઓ. આના માટે યોજનામાં શું સુવિધાઓ છે? આ બહુ જ મહત્વનું છે. જો હૃદય રોગની વાત કરીએ તો બાયપાસ સર્જરી, એન્જિયોપ્લાસ્ટી કે પછી પેસમેકર બેસાડવા જેવી ગંભીર સારવાર પણ આમાં કવર થાય છે. અને એ જ રીતે કિડનીની બીમારીઓ માટે રેગ્યુલર ડાયાલિસિસ અને જરૂર પડે કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી જીવન બચાવતી સારવાર પણ આમાં ઉપલબ્ધ છે. હવે બીજી 2 મોટી ચિંતાઓ પર આવીએ: કેન્સર અને મગજને લગતી બીમારીઓ. આની જટિલ સારવાર માટે શું જોગવાઈ છે? હા, બિલકુલ. કેન્સરની વાત કરીએ તો એની સારવાર માટે જરૂરી કીમોથેરાપી, રેડિયેશન અને સર્જરી, આ બધી જ મુખ્ય પદ્ધતિઓ આમાં સામેલ છે. એ જ રીતે મગજ અને કરોડરજ્જુની સર્જરીમાં માની લો કે બ્રેઇન ટ્યુમર હોય કે કોઈ ગંભીર ઈજા થઈ હોય તો એની જટિલ સારવાર પણ આ કાર્ડથી કરાવી શકાય છે. ચાલો, હવે એવી સર્જરીઓ પર વાત કરીએ જે કદાચ વધુ સામાન્ય છે, પણ એટલી જ ગંભીર હોઈ શકે છે, અને એની જરૂર કોઈને પણ ગમે ત્યારે પડી શકે છે. જો સામાન્ય સર્જરીમાં એપેન્ડિક્સ, હર્નિયા કે પિત્તાશયની પથરી જેવી સર્જરીઓનો સમાવેશ થાય છે. અને જ્યારે હાડકાના રોગોની વાત આવે તો હિપ કે ઘૂંટણ બદલવાની સર્જરી એટલે કે રિપ્લેસમેન્ટ સર્જરી, અને કોઈ મોટું ફ્રેક્ચર થયું હોય તો એની સારવાર પણ આમાં આવરી લેવાય છે. કોઈ પણ કર્મચારી માટે પોતાના કરતાં પરિવારની ચિંતા વધારે હોય છે. તો સવાલ એ થાય કે શું આ યોજના આખા પરિવારનું એટલે કે બાળકોથી લઈને ઘરના વડીલો સુધી બધાનું ધ્યાન રાખે છે? અને આનો જવાબ છે હા, બિલકુલ. આ યોજનામાં આખા પરિવારનું ધ્યાન રખાયું છે. ઘરના વડીલો માટે મોતિયાનું ઓપરેશન હોય કે પછી નવા જન્મેલા બાળક માટે એનઆઈસીયુ જેવી સ્પેશિયલ કેરની જરૂર હોય, બધું જ આમાં સામેલ છે. અને એટલું જ નહીં, આ મોટી બીમારીઓ સિવાય કેટલીક ખાસ જરૂરિયાતો જેવી કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ, દાજી જવા પર થતી સારવાર અને કોઈ અકસ્માતને કારણે જરૂરી બનેલી પ્લાસ્ટિક સર્જરી, આ બધી સારવાર પણ યોજનાનો જ એક ભાગ છે. કોઈ પણ યોજનાનો પૂરેપૂરો અને સાચો લાભ લેવા માટે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે એમાં શું નથી આવતું, એટલે કે એની મર્યાદાઓ શું છે. તો ચાલો હવે એના પર એક નજર કરીએ. સૌથી પહેલાં એક વાત બરાબર સમજી લઈએ. આ જી કાર્ડ મુખ્યત્વે ઇનપેશન્ટ સારવાર માટે છે, એટલે કે જ્યારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે ત્યારના ખર્ચ માટે. આ એક વાત યાદ રાખવાથી યોજનાનો સાચો ઉપયોગ કરવામાં ઘણી સરળતા રહેશે. તો કઈ બાબતો આમાં નથી આવતી? ચાલો જોઈએ. પહેલું, ઓપીડી ટ્રીટમેન્ટ, એટલે કે ડોક્ટરને બતાવવા જવું, દવાઓ લેવી કે નાના મોટા લેબ ટેસ્ટ કરાવવા.
બીજું કોસ્મેટિક સર્જરી એટલે કે સુંદરતા વધારવા માટેની સર્જરી. અને ત્રીજું અને સૌથી અગત્યનું એવી કોઈપણ હોસ્પિટલમાં સારવાર જે સરકારની PMJAY કે મા યોજના સાથે જોડાયેલી નથી. ચાલો હવે એક એવા સવાલ પર આવીએ જે કદાચ અત્યાર સુધીમાં દરેકના મનમાં આવી જ ગયો હશે. અને એ સવાલ સીધો આપણા માસિક પગાર સાથે જોડાયેલો છે. અને એ સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આ જી કાર્ડનો લાભ લેવાથી દર મહિને જે મેડિકલ અલાઉન્સ મળે છે એના પર કોઈ અસર થશે? શું એ બંધ થઈ જશે? તો આનો જવાબ એકદમ સ્પષ્ટ છે અને એ સાંભળીને બધાને રાહત થશે. ના, બિલકુલ નહીં. તમારું માસિક મેડિકલ એલાઉન્સ જે રીતે મળે છે એ જ રીતે મળતું રહેશે. ઉલટાનું આ બંને એકબીજાને મદદ કરે છે. જી કાર્ડ હોસ્પિટલમાં દાખલ થવાના મોટા ખર્ચાને સંભાળી લેશે, જ્યારે મેડિકલ એલાઉન્સનો ઉપયોગ તમે OPD અને દવાઓ જેવા રોજિંદા ખર્ચાઓ માટે કરી શકો છો. તો હવે આપણે આ યોજના વિશે લગભગ બધું જ જાણી લીધું છે. પણ માની લો કે કોઈ ચોક્કસ બીમારી કે કોઈ ચોક્કસ પ્રોસિજર વિશે વધારે માહિતી જોઈતી હોય તો કોને પૂછવું, ક્યાં જવું? આના માટે 3 એકદમ સરળ રસ્તા છે. પહેલું, તમે તમારા પોતાના વિભાગની HR કે એકાઉન્ટ્સ ટીમનો સંપર્ક કરી શકો છો. બીજો રસ્તો, તમે સરકારની જે આયુષ્માન ભારત કે મા યોજનાની વેબસાઇટ છે એના પર જઈને કઈ કઈ સારવાર સામેલ છે એનું લિસ્ટ જોઈ શકો છો. અને ત્રીજો અને કદાચ સૌથી સહેલો રસ્તો, યોજના સાથે જોડાયેલી કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, ત્યાંના હેલ્પ ડેસ્ક પર તમને આરોગ્ય મિત્ર મળશે. એમની પાસેથી તમે સીધી જ બધી માહિતી મેળવી શકો છો. તો છેલ્લે એટલું જ કહીશ કે જી કાર્ડ એ ખાલી એક કાર્ડ કે યોજના નથી, પણ ગંભીર બીમારીઓ સામેની લડાઈમાં સરકાર તરફથી મળેલો એક મજબૂત અને ભરોસાપાત્ર સાથી છે. આ માહિતીની મદદથી દરેક સરકારી કર્મચારી પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સુરક્ષિત બનાવી શકે છે. ખરું ને?